શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં આત્મનિર્ભર બનવાનો તેવો પ્રયાસ રાજકોટની હરિવનના કોલેજ કર્યો છે. મહિલા શક્તિકરણના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓની જાતે હજારો રાખડીઓ બનાવીને મેન્યુફેક્ચરિંગથી લઈને પેકેજિંગ અને ઓનલાઈન માર્કેટિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા પોતાના સંભાળીને દીકરીઓ વ્યવસ્થિત કૌશલ્યો શીખી રહી છે. આ પહેલ માત્ર રાખડી બનાવવાની નથી, પરંતુ ભવિષ્યના મહિલા ઉદ્યોગ સાહસિકોને તૈયાર કરવાની એક નવી મહત્વપૂર્ણ દિશા છે. તો આજના સમયમાં શિક્ષણનો સાચો અર્થ માત્ર ડિગ્રી મેળવવો નથી, પરંતુ જીવનમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સ્વરોજગારની ક્ષમતા વિકસાવવાની પણ એટલી જરૂરી છે. આ વિચારને સાકાર કરવા રાજકોટની હરિવનના કોલેજે મહિલાઓ શક્તિકરણ માટે ઉડાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નામ શોપિફાઈ વેબસાઇટ છે, જે અમારા ફેકલ્ટી દ્વારા 5 થી 6 જણા છે, જેમની અમને હેલ્પ મળી છે અને 2 વીક અગાઉ અમે આ વેબસાઇટ લોન્ચ કરી છે. વેબસાઇટ થ્રુ લોકોનો પ્રતિસાદ બહુ સારો છે. અરાઉન્ડ 5000 ઇન્કમ થઈ છે એમાંથી અત્યારે. www.udan.prohvc.com અરાઉન્ડ 46 પ્રોડક્ટ અમે અપલોડ કરેલી છે. નવરાત્રી, દિવાળી એના માટેની છે ઇન્કમ. 30 પ્રોડક્ટ છે આઉટર. કમ્બાઇન્ડ રાખડી છે, સિંગલ છે, પ્લસ ગોલ્ડની છે. બધા જો કોઈ 1000 ની અરાઉન્ડ ખરીદી કરે તો 10% અને 1000 પ્લસ ની કરે તો 15% ડિસ્કાઉન્ટ છે અહીંયા આવીને જ. એકવાર અમે લોકો ઓફિસમાં બેઠા હતા સર સાથે, તો એવો વિચાર આવ્યો કે વિમેન એમ્પાવર માટે કંઈક કરીએ આપણે, કે રાખડી, રક્ષાબંધન આવે છે તો રાખડી બનાવીએ, નવરાત્રી છે તો એમાં ઓર્નામેન્ટ્સ ને બધું ગર્લ્સ તો લેતી જ હોય મોસ્ટ ઓફ, તો એના માટે ઓર્નામેન્ટ્સ બનાવીએ અને જેથી કરીને વિમેન માટે એક એની ઇન્કમ ઊભી થાય, અમારા માટે પહેલી ઇન્કમ ઊભી થાય. તો સર કે હા વાંધો નહીં, આપણે કરશું. અને એ પછી હવે તો રક્ષાબંધન આવે છે, તો રક્ષાબંધન માટે પહેલા રાખડી, પછી નવરાત્રી આવશે તો એના માટે ઓર્નામેન્ટ્સ, અને પછી દિવાળી આવે છે તો ઘર સુશોભનની બધી વસ્તુઓ બનાવશું. રાખડી અમે ટોટલ 5-6 પ્રકાર છે, જેમાં ફેન્સી છે, ચિલ્ડ્રન્સ માટેની છે, ભાઈ ભાભી માટેની છે, અને સિમ્પલ રાખડી કે જે ભાઈને ભી ગમે અને મોટાને ભી ગમે એવી છે. અને આ બધું અમે 25-30 જણા સાથે મળીને બનાવીએ છીએ. હા, અમે યુટ્યુબમાં જોયું, પછી પિન્ટરેસ્ટમાં જોયું, ઇન્સ્ટાગ્રામ પર જોયું, એ બધી જુદી જુદી એપમાંથી અમને વિચાર આવ્યો, એમાંથી ડિઝાઇન જોઈ અને પછી પરચેસ કર્યું મટીરિયલ.